નવીન ટ્રીકથી બનાવો ફ્રેન્ડ્સ જલેબી, જે ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. આથો લાવવાની ઝંઝટ નથી દહીં સોડા કંઈ જ ઉમેરવાની જરૂર નથી. તો જલેબી માટે આપણે 1 કપ મેંદો લીધો છે. તેની અંદર 2 ચમચી આપણે ઉમેરવાનું છે ઘી અને અડધી ચમચી આપણે ઈનો ઉમેરીશું. સરસ મિક્સ કરી દઈશું. પછી જરૂરિયાત પડે એટલું પાણી ઉમેરતા જશું અને સરસ લમ્સ ફ્રી આપણે બેટર રેડી કરી લેવાનું છે. આ રીતનું રિબિન પડતું બેટર આપણે રાખવાનું છે અને 10 થી 15 મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશું ઢાંકણ ઢાંકીને. ત્યાં સુધીમાં આપણે ચાસણીની તૈયારી કરીશું. ચાસણી માટે 1 વાટકી આપણે ખાંડ લીધી છે, તેની સામે 1 વાટકી પાણી ઉમેરેલું છે. સાથે ફ્લેવર માટે એલચી પાવડર અને સરસ એવી ચાસણીને આપણે થવા દેવાની છે. આ રીતે મધ જેવું ચીપચીપું લાગે ત્યાં સુધી થવા દેશું અને સાથે જ આપણે ચપટી ફૂડ કલર ઉમેરી દઈશું. ઓપ્શનલ છે, પસંદ હોય તો જ ઉમેરવો. અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી ચાસણી જામી ન જાય. તો આ બાજુ 10 મિનિટમાં આપણું બેટર પણ આ રીતે સરસ થીક થઈ ગયું છે. તો હવે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીને બેટરને સરસ આપણે સ્મૂથ કરી લેશું અને આ રીતે એક સોસની બોટલમાં ભરી લેશું. પછી જલેબી તમે ઘીમાં બનાવવા માંગતા હોય તો ઘીમાં અથવા તેલમાં આ રીતે તળી શકો છો. જો તમને આમ જલેબી નથી ભાવતું તો જારા ઉપર બેટર ઉમેરીને પણ તમે ડાયરેક્ટ તેલમાં જારો ફ્રાય કરીને તે રીતે પણ જલેબી બનાવી શકો છો, જે આપણે આગળ બતાવેલું તે રીતના. હવે જલેબી તમારે જેટલી ક્રિસ્પી જોઈએ તે રીતે તમારે તળી લેવાની અને તરત જ ગરમ જલેબીને આપણે આ રીતે ચાસણીમાં ડીપ કરીને એક જારા ઉપર કાઢી લેશું જેથી વધારાની ચાસણી બધી આ રીતે અલગ થઈ જાય. તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ 10 મિનિટમાં બની જતી જલેબીની રેસીપી. તો તમે પણ ટ્રાય